ગુજરાત ગેસ કંપની અને ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ નર્મદાના સંયુક્ત ઉપક્રમે ગેસ લીકેજની ઇમરજન્સીમાં બચાવ અને રાહત કાર્યની સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં નર્મદા જિલ્લાના નાંદોદના વાવડી સ્થિત ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપ સ્ટેશન ખાતે ગેસ ટેન્કમાં નેચરલ ગેસ લીકેજની ઘટના સામે આવી હતી। માત્ર 33 મિનિટમાં ગેસ લીકેજ અને આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો, તેમજ ઇમરજન્સીમાં વિવિધ વિભાગો દ્વારા તાત્કાલિક રિસ્પોન્ડ કરીને બચાવ અને રાહતના પગલાઓનું આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું હતું। આજે અત્યારે જે અમે આ મોક ડ્રીલ કરેલું હતું એ એક્સરસાઇઝ જિલ્લા જે ડિઝાસ્ટર જે ટીમ છે એના ચેરમેન અધ્યક્ષ કલેક્ટરશ્રી હોય છે, એમના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેસના કર્મચારીઓ અને અમારા જે બી બીજા સ્ટેક હોલ્ડર છે, અમે લોકોએ અહીંયા એક લેવલ 3 મોક ડ્રીલ ઓફ સાઇટ મોક ડ્રીલનું આયોજન કરેલું। એ મોક ડ્રીલની અંદર ખાસ એટલા માટે કે પિરિયોડિકલી એટલે વાર્ષિક કે એમ ચોક્કસ અંતરાએ આપણે એને અમારી જે તૈયારી છે પ્રિપેર્ડનેસ કે કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ આવે તો એને કઈ રીતે એને હેન્ડલ કરી શકાય, જેથી કરીને જાનમાલનું નુકસાન અટકાવી શકાય અને જે ગેસ છે જે પર્યાવરણને એક રીતે ફાયદો કરે છે, પણ એ ગેસને કઈ રીતે આપણે સારી રીતે સુરક્ષિત રીતે અને કન્ટિન્યુઅસ સપ્લાય આપણે આપી શકીએ એના માટેનું એક આમ ડ્રીલ હતું। અને એમાં તમામ વિભાગો ફેક્ટરી ઇન્સ્પેક્ટર, કલેક્ટરશ્રી, મામલતદાર, જિલ્લા પુરવઠા, પોલીસ વિભાગ તેમજ તમામ વિભાગો તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે, જેથી કરીને અમે આ મોક ડ્રીલને સક્સેસફુલી અમે કમ્પ્લીટ કરી। આજરોજ આ વાવડી મુકામે એલએનજી સીએનજી સ્ટેશન પર જે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અંડરમાં, એમાં મારો રોલ એક ઓબ્ઝર્વર તરીકેનો હતો અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમે જે ઘટનાક્રમ ઓબ્ઝર્વ કર્યો એના પ્રમાણે એ એશ્યોરન્સ મળે છે કે આ જે લોકેશન પર હેઝાર્ડસ મટીરિયલ હેન્ડલ કરીએ છીએ પણ એના માટે પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી છે। ગુજરાત ગેસની સંપૂર્ણ ટીમ સારામાં સારી રીતે ટ્રેન થયેલી છે કોઈપણ ડિઝાસ્ટર મેનેજ કરવા માટે। તદુપરાંત જિલ્લા લેવલથી જેટલા ડિપાર્ટમેન્ટ આમાં ઇન્વોલ્વ છે એ બધાનો જ ખૂબ સારામાં સારો રિસ્પોન્સ ટાઈમ રહ્યો અને ખૂબ સફળતાપૂર્વક આ મોક ડ્રીલ પરિપૂર્ણ કરી છે। અને જે રીતનું અંતરિયાળ લોકેશન છે એ જોતાં આ જે રિસ્પોન્સ ટાઈમ છે તે ખરેખર ખૂબ સારો છે અને ફરીથી આપણને એશ્યોરન્સ આપે છે કે જે કંઈ એક્ટિવિટી અહીંયા થઈ રહી છે તે સમાજ માટે કે એના માટે કોઈ પણ રીતનું કોઈ નુકસાન કરી શકે એવું નથી અને સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં છે। મહેસાણા જિલ્લાના કડી શહેરમાં